નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું છોકરી સાથે વિશ્વાસઘાત બનેલ એક સત્ય ઘટના વિશે। મૂર્ખ માણસને પણ શંકા પડે તેવું બન્યું। રવાની ક્યાં મૂર્ખ હતી, એણે કાન સરવા કર્યા, પણ રેવત શું બોલે છે એ એને સંભળાયું નહીં। એનું કારણ એ હતું કે રેવત કંઈ બોલતો જ ન હતો, માત્ર ફોનના સામા છેડે જે કોઈ બોલતો કે બોલતી હતી એને સાંભળી રહ્યો હતો। વચ્ચે વચ્ચે હા હમણાં જેવા ઉદ્ગારો કાઢ્યે જતો હતો। સ્ત્રી ન વહેમાય તો બીજું શું કરે? રવાની શાહ શાંતિથી ગાર્ડનના બાકડા પર બેસી રહી અને 10 પગલાં છેટે ઊભેલા એના પ્રેમી રેવતને ફોન પર ભેદી રીતે વાતચીત કરતા જોઈ રહી। બની શકે એટલી ટૂંકી વાત પતાવીને રેવત પ્રેમિકા પાસે પાછો આવી ગયો। બાકડા પર બેસીને રવાનીને કહેવા લાગ્યો, એક અર્જન્ટ કામ આવી ગયું છે, મારે ઓફિસે પહોંચવું પડશે। સોરી ડાર્લિંગ, પણ મારે ગયા વગર છૂટકો પણ નથી। રવાનીનો મૂડ ખરાબ થઈ ગયો। નવો નવો પ્રેમ હતો, મનને ગમી ગયેલો પુરુષ હતો, માંડ માંડ ગોઠવાયેલી આજની મુલાકાત હતી અને અચાનક કબાબમાં હડ્ડી જેવું અર્જન્ટ કામ ટપકી પડ્યું। રવાનીને જરા પણ ગમ્યું નહીં। એણે પૂછવાની કોશિશ કરી, કોનો ફોન હતો? તે દૂર જઈને શા માટે વાત કરી? તું ખાલી હોંકારો કેમ પુરાવતો હતો? એક પણ આખું વાક્ય શા માટે નહોતો બોલતો? રેવતે સખ્ત અવાજમાં સાવ ટૂંકો જવાબ આપી દીધો, આ બધા સવાલો આજે પૂછ્યા તો ભલે પૂછ્યા, પણ હવે પછી ક્યારેય પૂછતી નહીં। રવાનીને ભારે આઘાત પામી ગઈ, પણ એ સમજદાર હતી। એ સમજી ગઈ કે રેવત કંઈક છુપાવી રહ્યો છે। હવે પોતે ગમે એટલી જીદ કરશે તો પણ રેવત સાચો જવાબ નહીં જ આપે। કદાચ એ પોતાનું વધુ અપમાન કરી નાખશે। રવાની બાકડા પરથી ઊભી થઈ ગઈ। રેવત તો એની પહેલાં જ ઊભો થઈને ચાલવા લાગ્યો હતો। ગાર્ડનની બહાર નીકળીને રેવતે હાથ ઊંચો કરીને એક ઓટો ઊભી રાખી। પછી રવાનીને સૂચના આપી, તું રિક્ષામાં બેસીને તારા ઘરે જતી રહે, હું તને મૂકવા માટે નહીં આવી શકું। ઘૂંઘવાયેલી રવાની રિક્ષામાં બેસીને ઘરે પહોંચી ગઈ। પપ્પા મમ્મીને પણ આશ્ચર્ય થયું કે દીકરી 3 કલાકનું કહીને ગઈ હતી અને આટલી વહેલી કેમ આવી ગઈ? બેમાંથી કોઈએ કંઈ પૂછ્યું નહીં। રવાની પોતાના બેડરૂમમાં જઈને બારણાં બંધ કરીને પથારીમાં પડી અને રડવા લાગી। રેવત આમ તો બધી રીતે સારો હતો, રવાનીને પ્રેમ કરતો હતો, સરસ વાતો કરતો હતો, એની પાછળ છૂટથી પૈસા વાપરતો હતો, એનો પડ્યો બોલ ઝીલતો હતો। આજે પહેલીવાર એણે રવાનીને ફરિયાદનો મોકો આપ્યો હતો। રડી લીધા પછી રવાનીનું હૈયું હલકું થઈ ગયું। એણે રેવતને માફ કરી દીધો। આખરે એ પણ પ્રેમિકા હતી ને। એકાદ અઠવાડિયું શાંતિથી પસાર થઈ ગયું। બંને જણાએ એ દરમિયાન 2 વાર મળ્યા, કોફી કેફેમાં ગયા, ક્વોલિટી ટાઈમ માણ્યો।
રવાની પેલી ઘટનાને સાવ ભૂલી ગઈ. ત્યાં જ ફરી પાછું કંઈક એવું બન્યું જેનાથી એને વધુ મોટો આઘાત લાગ્યો. રેવત અને રવાની કારમાં બેસીને ફિલ્મ જોવા માટે જતા હતા. રવાનીની ખૂબ ઈચ્છા હતી કે એ સાંજ બંનેએ સાથે પસાર કરવી. પહેલાં ફિલ્મ, પછી કેન્ડલ લાઇટ ડિનર અને પછી મોડી રાત સુધી હાથમાં હાથ પકડીને શહેરની સડકો પર ઘૂમવું. હજી તો અડધા રસ્તે પહોંચ્યા હતા ત્યાં જ રેવતનો મોબાઈલ રણક્યો. સ્ક્રીન પર જોઈને એણે ઝડપથી કારને એક સાઈડ પર ઊભી રાખી દીધી. ડોર ઉઘાડીને એ નીચે ઉતર્યો. સહેજ દૂર જઈને એ વાત કરવા લાગ્યો. રવાનીએ બારીનો કાચ નીચે ઉતાર્યો. ફરીથી કાન સતેજ કર્યા. રેવતનું એક વાક્ય એના કાનમાં પડ્યું. મેં તને કેટલી વાર કહ્યું છે કે ગમે ત્યારે મને સીધો ફોન નહીં કરવાનો. પહેલાં તારે એક મેસેજ મોકલીને પૂછી લેવાનું કે વાત થશે. અરે યાર, તું સમજવાની કોશિશ કર. આવી રીતે તો તું મને તકલીફમાં મૂકી દઈશ. બસ આ એક જ સંવાદ. એ પછી પાછું હા, હમ. રવાનીના મનમાં પહેલીવાર અજવાળું રેલાયું. નક્કી આ કોઈ છોકરીનો ફોન હોવો જોઈએ. એટલે જ રેવત આવી ભેદી રીતે વર્તી રહ્યો છે. એ ડબલ ગેમ ખેલી રહ્યો હોય એવું લાગે છે. રવાનીએ ઉતાવળ ન કરી. ધીરજ ધરીને રેવતને પ્રશ્ન પૂછતી રહી. આ બધું શું ચાલી રહ્યું છે? મને સાચું કહી દે. રેવત જવાબ ઉડાડતો રહ્યો. કંઈ નથી, તું ખાલી મારા પર વહેમાય છે. એ પછીની ઘટનાઓ વધારે આઘાતજનક બનતી રહી. ભેદી ફોન કોલ્સ આવતા જ રહ્યા. દર વખતે સ્ક્રીન પર ફોન કરનારનું નામ વાંચીને રેવત અસ્તવ્યસ્ત બની જતો હતો. રવાનીથી દૂર જઈને જ કોલ રિસીવ કરતો અને માત્ર ટૂંકા હોકારાથી જ વાતચીત પતાવી લેતો હતો. ક્યારેક એકાદ વાક્ય બોલતો. એ પણ રવાનીને ચોંકાવી મૂકનારું બની રહેતું હતું. એકવાર રેવત બોલતો હતો. એ રવાની સાંભળી ગઈ. મેં તને કેટલી વાર કહ્યું છે કે સીધો ફોન નહીં કરી દેવાનો. રવાની મારી સાથે હોય છે ત્યારે હું તારી સાથે વાત નથી કરી શકતો. વાત કરું પણ કેવી રીતે? એને જો ખબર પડે કે હું તારી સાથે. મારો કહેવાનો અર્થ એ છે કે એને જો સાચી વાતની ખબર પડી જશે તો એ મને છોડી દેશે. મારે બેમાંથી એકેયને નથી ગુમાવવા. હવેથી ધ્યાન રાખજે. 15 દિવસ પછી રવાનીએ સાંભળ્યું. રેવત બોલતો હતો. મને લાગે છે કે રવાનીને ડાઉટ પડી ગયો છે. એ મને 1000 સવાલો પૂછ્યા કરે છે. હું જવાબ આપી શકતો નથી. મારી મજબૂરી એ છે કે હું એને પણ છોડી શકું તેમ નથી અને તને પણ છોડી શકું એમ નથી. 3 મહિનામાં તો રવાની ગળે આવી ગઈ. એક દિવસ એણે રેવતને કહી જ દીધું. એ કોણ છે જે તને વારંવાર ભેદી રીતે ફોન કરે છે? એનો ફોન આવે છે ત્યારે તું ખળભળી કેમ જાય છે? તું એની સાથે મારી હાજરીમાં વાત કેમ નથી કરી શકતો? વાત કરતી વખતે ટૂંકા એકાક્ષરી જવાબો અથવા ફક્ત હોકારાથી
કેમ ચલાવે છે? મારે આ તમામ સવાલોના સાચા જવાબો જોઈએ છે. આજે અને અત્યારે જ જોઈએ છે. સોરી રવાની, હું તારા એક પણ સવાલનો જવાબ નહીં આપું. એ મારી જિંદગીનો અતિ અંગત ખૂણો છે, જે જીવનભર ખાનગી જ રહેવાનો છે. એને બાદ કરતાં હું તને કોઈ વાતે ઓછું નહીં આવવા દઉં. રેવતે કહી દીધું. તો તું પણ સાંભળી લે. રેવત, મેં તારી સાથે પ્રેમ કર્યો છે, હજી લગ્ન નથી કર્યા. જો તારા રંગઢંગ આવા જ રહેવાના હોય તો મારે તારી સાથે લગ્ન કરવા પણ નથી. હું બીજો કોઈ પુરુષ શોધી લઈશ. મને ચોર, શરાબી, જુગારી કે પાટીકમાર જીવનસાથી ચાલશે, પણ એવો પતિ મને નહીં જ ચાલે જે મારા સિવાય બીજી કોઈ સ્ત્રીની સાથે સંબંધ ધરાવતો હોય. આજથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. પગ પછાડીને રવાની ચાલી ગઈ. રવાની માંડ 10 પહેલાં દૂર ગઈ હશે. ત્યાં તો રેવત હોશમાં આવીને તેની પાછળ દોડ્યો. રવાનીના માર્ગને રોકીને ઊભો રહી ગયો. પ્રેમિકાને પણ ઊભી રાખી દીધી. પછી એનો હાથ પોતાના હાથમાં પકડીને બોલવા લાગ્યો. એના બોલવામાં ફક્ત શબ્દો ન હતા, પણ સ્નેહ, આર્જવ, કબૂલાત, મનામણા જેવા કંઈક ભાવો હતા. રવાની, તું હમણાં શું બોલી ગઈ? હું બીજી કોઈ સ્ત્રીની સાથે? ના, એવું હરગીજ નથી. તું મારી સાથે લગ્ન કરે કે ન કરે, હું આ ભવમાં બીજી કોઈ સ્ત્રીને પ્રેમ નહીં કરી શકું. પણ આવું બોલતા પહેલાં તે જે મને કહ્યું એ વાતમાં વજૂદ છે. હું શરાબની હેરાફેરીનું કામ કરું છું. મારી ઉપર જે ફોન આવે છે એના માટેના જ હોય છે. મારે દૂર જઈને વાત કરવી પડે છે. મને શી ખબર કે તને આવી શંકા પડશે. સાચું બોલે છે? તું આ કામ છોડી દેવાનું વચન આપે છે? રવાનીના ગોરા ચહેરા પરનો તણાવ જરા ઓછો થયો. હા, વચન આપું છું. હું તો તારા સુખનો વિચાર કરીને એ કામ કરતો હતો. એમાં જોખમ છે અને ઝડપી કમાણી પણ છે. આજે ખબર પડી કે વધુ કમાણીની લાલચમાં હું કામિનીને ગુમાવી બેસીશ. દુનિયામાં તારા જેવી કામિનીથી વધારે કમાવાનું કોઈ ધંધામાં શક્ય નથી. રેવતે જમણો હાથ લંબાવીને કહ્યું. મેં વચન આપ્યું. તું હાથ આપ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.